આવશે અને જશે, આવશે અને જશે. વાણિયાની થોડી સ્વાર્થ વૃત્તિને લીધે તેના વરદાનમાં કેટલો ફરક પડ્યો. સુખદેવજી કહે છે, રાજન કૃષ્ણ ભગવાન ત્યાંથી ફરતા ફરતા મિત્રો સાથે ધનુષ યજ્ઞ થતો હતો ત્યાં આવી પહોંચ્યા. મંડપમાં તેમણે ધનુષ પડેલું. ભગવાને તો જેમ રામ અવતારમાં પિનાક ઉચકીને તોડી નાખ્યો. આ બાણમાં શું છે? ભગવાને ઉઠાવ્યું, તૂટી ગયું. યજ્ઞ મંડપમાં તો ખડખડાટ મચી ગયો. કંસના સેવકો આમ તેમ દોડધામ કરવા લાગ્યા, પણ ભગવાન પાસે આવવાની કોઈની હિંમત નથી. આ દિવ્ય ધનુષ્ય છે, એનો ભંગ નતો થવો જોઈએ. યજ્ઞની વિધિ અધૂરી રહી. કંસને કહેવા લાગો કે કંસને બધા એના સેવકો કહેવા લાગે, કૃષ્ણને હરાવવો મુશ્કેલ છે, માટે આને બળથી નહીં પણ કળથી મારો. તમે આ કૃષ્ણને બળથી ન મારતા, તમારો કાળ છે, એને કળથી મારશો. બળ વાપરશે તો એ તમારા પર બળ વાપરશે. આથી કંસે અખાડાની કુસ્તીમાં કૃષ્ણને બોલાવ્યો. કંસ માને છે કે આપણા પહેલવાન મલ્લ તેને મારી નાખશે, નહીતર પછી હું તો છું જ. એક આટલા નાના છોકરાને મારવો છે, તેમાં શું ગભરાવ છો? બીજે દિવસે કૃષ્ણ 11 વર્ષના છે તો નંદજીને સમજાવીને કહે છે કે ભાઈ આવો કુસ્તી કરો. કૃષ્ણને જરા કુસ્તીની શિક્ષા થાય. અરે એટલી તમારા આગળ બહુ લાભ આવ્યો છે, અમે સાંભળ્યું બહુ માખણ ખાય છે, બહુ ઘી પીવે છે, દૂધ પીવે છે, મોજ કરે છે, તો તેનામાં બળ કેટલું આવ્યું તો જો. કુસ્તી માટે આમંત્રણ આપે છે. નંદ બાવા પણ તૈયાર થઈને ત્યાં આવી પહોંચે છે. કુસ્તીના દાવ જોવા માનવ મહેરામણમાં ઉમટ્યો છે. કંસની દોરવણીથી એક આગેવાન પહેલવાન કનૈયાને પોતાની સાથે કુસ્તી કરવા કહ્યું. તું બળવાન છે તો મારી સાથે કુસ્તી કરવા તૈયાર થા. કૃષ્ણ કહે છે કે તું ક્યાં ને હું ક્યાં? હું હજી તો 11 વર્ષનું બાળક. કુસ્તી હંમેશા સામો વડિયા સાથે થાય. લડાઈ સરખે સરખામાં થાય. જો બેયમાંથી એક પક્ષ બળવાન હોય ને બીજો પક્ષ દુર્બલ હોય તો એમાં કઈ લડાઈ ન થાય. એ તો પછી નિશ્ચિત છે કે વધારે બળવાન છે તે અને મારશે. તો કે હું હજુ 11 વર્ષનો, તું બળવાન છો, તું મલ્લ છો, મોટો આટલું શરીર તારું છે, તેલ લગાડી દીધું એકદમ. લડાઈ સરખે સરખાની થાય. એક નબળાને સબળો મારે તેમજ શસ્ત્ર રહિતને શસ્ત્રધારી મારે તે નિયમ વિરુદ્ધ છે. શસ્ત્રહીન વ્યક્તિ પર શસ્ત્ર ન ઉપાડે, આ યુદ્ધનો નિયમ છે. તો આવી રીતના હું તમારાથી નબળો, તમે મારાથી સબળા, તો આ યુદ્ધ કેવું રીતે થાય? આ નિયમનું ઉલ્લંઘન છે. આપણા બંનેની કુસ્તી યોગ્ય ન કહેવાય. કંસ રાજાએ તો પહેલવાનને આજ્ઞા કરી હતી, એટલે કૃષ્ણ ના પાડે તો પણ તું કોઈ હિસાબે તેને પકડીને અખાડામાં હાજર કરીને તેના પર તૂટજે. આજે આગેવાન પહેલવાન કૃષ્ણનો હાથ પકડીને અખાડામાં લઈ આવે છે. કૃષ્ણ તો સામે ચાલીને અખાડામાં કૂદી પડે છે.